ગુડ મોર્નિંગ, પ્રેઝ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. ખરેખર આ સુંદર દિવસને માટે પ્રભુની સ્તુતિ થાવ. બે 2012ની અંદર, ક્ષમા કરજો, 2011ની અંદર આજ દિવસે કોલેજના એક કાઉન્સેલિંગ પ્રોગ્રામમાંથી જ્યારે જોબ કરતો હતો, લગભગ 2011ની વાત હશે આ. અને એ સમયમાં હું પ્રોફેસર સાથે માર્કેટિંગ હેડ હતો અને બાળકો 12થના પ્રિલિમ પછી આવે નહીં, એટલે એ પહેલાં તેઓને કેરિયર ગાઈડન્સ તરીકે હોટલ મેનેજમેન્ટ વિશે હું સમજણ આપવા જતો હતો. અને સાંજે રિટર્ન થઈ રહ્યો હતો અને મને જે વાહન હંકારનાર આપ્યો હતો, બાઇક કોલેજે પ્રોવાઈડ કરી હતી, પણ હું ચલાવી શકતો નથી ટુ વ્હીલર બાઇક, એટલે મને એક ચલાવનાર પ્રોવાઈડ કરવામાં આવ્યો હતો. અને લગભગ 70-80ના સ્પીડ પર અમે લોકો ખંભાત તરફથી સાંજના સમયે આવી રહ્યા હતા. ઇવનિંગ સ્કૂલમાં 4 વાગ્યાનો ક્લાસ, મતલબ કે સેમિનાર પતાવીને, અને અચાનક આગલા વ્હીલમાં એક વાંદરો કૂદ્યો બાઇકના. બાઇક આખી સ્લીપ થઈ, મારું માથું આખું ઘસડાયું જમીન પર અને ગુલાટ ખાતો ખાતો રસ્તાથી વચ્ચોવચ પડ્યો. ખાસું વાગ્યું, કપડાં ફાટ્યા. પેલા વાહન ચાલકને ઈશ્વરની કૃપાથી કંઈ થયું ન હતું. હું પાછળ બેઠો હતો અને હું કદાચ જે રીતે બેઠો હતો એમાં જે આગળ જે ફોર્સ આવ્યો એના લીધે હું ઉછળી ગયો. ઈશ્વરની કૃપાથી કોઈ વાહન આવતું જ નહોતું, નહીં તો વાહનો, 4 વ્હીલરો, ભારે વાહનમાં બસ, ટ્રક, એ રોડ પર હંમેશા ફૂલ પ્રવાહમાં રહે છે. ઈશ્વરે કંઈ બચાવ કર્યો. ત્યારબાદ ઘરે આવ્યો. એ સમયમાં મારા મમ્મી પણ હતા અને લગભગ એમની યાદદાસ્ત ન બરાબર હતી. એ મને પણ નહોતા ઓળખતા. મને પૂછ્યા કોણ છે, પપ્પાને કે આ કોણ છે, અને આને આટલું બધું કેમનું વાગ્યું છે. ઇમરજન્સી ટ્રીટમેન્ટ કરાવી. લગભગ કોલેજે મને 4-5 દિવસ રજા આપી હતી. પ્રભુએ અદ્ભુત બચાવ કર્યો હતો. લગભગ એમ સમજો કે જો એ માથું કોઈ પથ્થર અથવા થાંભલા સાથે મારું અથડાયું હોત તો જે સ્પીડ હતી તો એમાં કંઈ પણ બની શકતું. પણ થોડી ઈજાઓ થઈ, પણ પ્રભુએ જીવન આપ્યું, બચાવ્યો.
પ્રેઝ ધ લોર્ડ. ઘણી બધી વખત એવા પ્રસંગો આપણા જીવનમાં બને છે કે જે આપણે ભૂલી શકતા નથી, નહીં? કેમ કે એ આપણે પોતે સાચે જ જાણીએ છીએ કે આ એક ચમત્કાર છે કે જે પ્રભુએ તમારા અને મારા જીવનમાં કર્યા છે, અથવા તમારા કે મારા જીવનમાં કર્યો છે. હાલેલુયા. અને જબરજસ્ત રિયલાઇઝેશન હતું. તો પણ 2014ની અંદર જ મિનિસ્ટ્રી મેં ઘરમાં રહીને શરૂ કરી હતી. થોડો જે મેં કહ્યું એમ કે હું બધું જ હતું ચર્ચમાં. એ સમયમાં સેક્રેટરી હતો, કેરલ્સનો સમય હતો, અને ત્યારે તો બહુ એટલું બધું વિશેષ જ્ઞાન નહીં. ત્યારે હું જ સાન્તાક્લોઝ બનતો હતો. પાછળથી ખબર પડી કે એ તો બાઇબલમાં ક્યાંય છે નહીં, તો પણ બધા લઈને ફરી રહ્યા છે. અને ઘણી બધી એવી પ્રવૃત્તિઓ ચર્ચમાં, સેક્રેટરી, વાયર ડાયરેક્ટર, કીબોર્ડ વગાડું, સારું ગાઉં, બધું જ કરતો હતો. પણ આત્મિકતાનું ધોરણ ન હતું. પડીકી પણ ખાતો હતો. પણ તેમ છતાં પણ મેં જોયું કે પ્રભુ મને પ્રેમ કરે છે. હું તમને આજે જે સવારમાં કહેવા માંગુ છું કે પ્રભુ જે 99 મૂકીને આપણને એકને શોધવા આવે છે, એ આવી રીતના આપણો બચાવ કરે છે. આપણા બધાના જીવનમાં એવા કામો થયા છે કે આપણે અચાનક કહીએ છીએ કે બચી ગયો, બચી ગઈ. આજે તો આવી બન્યું હોત. પણ અદૃશ્ય રીતે જાણે પ્રભુ એ સમયે આપણું રક્ષણ કરે છે, બચાવે છે. 1999ની એ 29મી નવેમ્બર રાત્રે હોજરી ફાટી ગઈ. હોજરીમાં હોલ મોટું થઈ ગયું, દુખાવો અસહ્ય. અને એ જ દિવસે અમે લોકોએ મારું ઘર બદલ્યું હતું, શિફ્ટ કર્યું હતું આણંદ નજીક. એક વિદ્યાનું ધામ છે અને એની આ પાસે આગળ એક ગામ છે. ત્યાં આગળ એક સોસાયટીમાં, દૂર સોસાયટીમાં મકાન મળ્યું હતું. ત્યારે તો ખેતર જેવો બધો વિસ્તારો ચારે તરફ. મારી બેન, મારા પપ્પા, મારી 5 વર્ષની દીકરી, મારા મમ્મી, એ લોકોને ના કહું ના જશો બહાર, બહાર જુઓ તો ભયંકર અંધારો. ક્યાંકથી તેઓ કોઈ ડૉક્ટરને રાત્રે સુધી લાવ્યા. ત્યારે મારી પાસે એવી કોઈ સગવડ હતી નહીં કે અમે હોસ્પિટલ જઈ શકીએ. કોઈ રિક્ષા તો બહુ રાતની ઓળખાણ વગર દૂરની વાત. અને હું એવું કોઈ રિસ્ક લેવા માગતો નહોતો. દુઃખમાં તો પણ મને મારા પરિવારની, પપ્પાની, મારા બહેનની, મમ્મીની, મારી નાની દીકરીની ચિંતા હતી. જેમ તેમ કરીને પ્રાર્થના દ્વારા પ્રભુએ મને ઊંઘ આપી. સવારે 10 લગભગ વાગે ઉઠ્યો, સીધા મેડિકલ ગયા. પેટ આખું સૂજી ગયું હતું. સોનોગ્રાફી કરવાની ના પાડી. મેં ઓળવા નહીં દઉં, મને બહુ દુખે છે. એક્સરે પાડ્યો અને બીનો એક્સરે લઈને ડૉક્ટર મને લઈને દોડેલા. મને હજુ પણ યાદ છે. વેઇટ ના કરી, મને એ વ્હીલચેર પર બેસાડ્યો અને મને જાતે ધક્કો મારીને સીધા ટ્રોમા સેન્ટર પર લઈ ગયા હતા. પપ્પાને કહ્યું તમે જલ્દી જાઓ ને પૈસાની સગવડ કરો, તમારા દીકરાના શરીરમાં ઝેર ફેલાવાની શરૂઆત થઈ ગઈ છે. પ્રભુ તમને અને મને ત્યારે પણ પ્રેમ કરે છે જો આપણે તેમને વફાદાર રહીશું, તેમની પાછળ ચાલીશું, તારણ પામીશું, પાપોનો પસ્તાવો કરીશું, તો કેટલો વિશેષ તમારા અને મારા પર પ્રેમ રાખશે.
હાલેલુયા. આવો પ્રભુને જીવન સોંપી દઈએ અને એક નવી શરૂઆત ક્રિસમસમાં જતા પહેલા આપણે કરીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, બિલકુલ જ દિવસો હવે બાકી છે તમારા આનંદના પર્વમાં પ્રવેશ કરવાને માટે. ત્યારે પ્રભુ ફરીવાર અમને આજે તૈયાર કરો, નવા કરો. તમે અમારું તારણ છો, તમે અનંત જીવનનું દ્વાર છો. તમારા લોહીમાં પાપોની માફી છે અને પ્રભુ 39 ફટકામાં પ્રભુ તમારા પર દરેક વિશ્વાસ કરનારના રોગોને અને સમગ્ર માનવ જાત માટે પ્રભુ તમે જે રક્ત વેવડાયું છે એમાં સાજાપણું છુપાયેલું છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે એને ક્લેમ કરીએ છીએ. શુદ્ધ કરો, પવિત્ર કરો જે કોઈ વિશ્વાસ કરે પ્રભુ. આજે તેમને માટે તમે ફરી એકવાર તેમના અંગત તારનાર બનજો, તેમના રક્ષક બનજો, તેમની સંભાળ અને કાળજી લેનાર બનજો. જો વિશ્વાસીઓ છે અને ઘણી મુશ્કેલીઓથી અને ઘણી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે, તો પ્રભુ આજે ફરી એકવાર તેમના હૃદયનો કબજો લઈને પ્રભુ તમે છુટકારો આપજો, તેમને શાંતિ આપજો, તેમને હિંમત આપજો. અને જે કંઈ તમારા નામમાં તેઓ સહન કરી રહ્યા છે, વેઠી રહ્યા છે પ્રભુ, ત્યારે ખાસ તેમના પર તમારો આત્મા ઉતરી આવે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ઘણા બધા લોકો આ સમયે પ્રભુ પોતાના વહાલાનો યાદ કરીને પ્રભુ દુઃખી થતા હશે, નિરાશ થતા હશે પ્રભુ. એવા લોકો મધ્યે પ્રભુ અમે તમારો દિલાસો માંગીએ છીએ. અને પ્રભુ એક દરેકના જીવનમાં આશા ઉપજાવજો પ્રભુ કે પુનરુત્થાનની પ્રભાતે ફરીવાર અમે બધા જ અમારા ગુમાવેલા, ખોયેલા, તમારી યોજના પ્રમાણે ઊંઘી ગયેલા વહાલાઓને મળવાના છે પ્રભુ. હા પ્રભુ બાપ, એવું તમે થવા દેજો પ્રભુ. અમારી સાથે આ સંગતમાં આખું વર્ષ જેવો છે પ્રભુ, તેઓને તમે આશીર્વાદિત કરજો. તેમના ઘરોની મુલાકાત લેજો, તેમના ઘરમાં આનંદનો તારો તેમના મકાન પર રહે પ્રભુ, તેમના ઘરમાં, તેમના જીવનમાં રહે પ્રભુ. સર્વ અંધકારની સત્તાઓ પ્રભુ, નકારાત્મક બાબતો અને પ્રભુ દુઃખ, ગરીબી બળીને ભસ્મ થાય પ્રભુ તમારી પવિત્ર અગ્નિમાં પ્રભુ, એવી પ્રાર્થના કરી. તેમના ઘરોની આસપાસ પ્રભુ તમારો અગ્નિરૂપી કોટ રહેજો પ્રભુ. અને પ્રભુ તેમના જીવનના યરોકોના કોટના જેવા પ્રશ્નો પ્રભુ તમારા પવિત્ર નામમાં તૂટી જાય પ્રભુ પિતા, નાશ પામે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ખાસ પ્રભુ તમારા પર વિશ્વાસ કરતા પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે આ સમયે પ્રભુ પિતા જે આ સંગતમાં છે અને પ્રભુ તમને હાક મારી રહ્યા છે પોતાની બીમારીઓમાંથી, તો તમે તેમને સાજાપણું આપજો પ્રભુ. પાછા ફરવું છે તો તમે તેમને રસ્તો દેખાડજો પ્રભુ. જેઓ બહાર દૂર નીકળી ગયા છે તમારાથી, તમે તેમને પાછા લાવજો અને પસ્તાવી તેમને હૃદય પૂરું પાડજો પ્રભુ પિતા. અને પ્રભુ જે ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ અને પ્રભુ પતિ પત્નીના લડાઈ ઝઘડા અને પ્રભુ ખોટા તુમ્મતો છે પ્રભુ, એમાંથી તમે તેમને બહાર કાઢજો અને તમને કુટુંબોને ફરીથી સ્થિર કરજો, કુટુંબોને તૂટવા ના દેશો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે પ્રભુ. તમારી ઈચ્છાઓ પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. હા, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા અને તમારું રાજ્ય, તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરીએ. સર્વ ગુઠોડા નવે દરેક વિશ્વાસીઓ કબૂલ કરે તમે દેવના દીકરા છો અને સમગ્ર માનવ જાત માટે આ પ્રાર્થના અમે ઉચ્ચારીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, અત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકને નોકરી ધંધામાં આશીર્વાદ આપજો, તેમના બિઝનેસમાં, આવકના સાધનોમાં જો જોબ નથી તો તમે તેમને જોબ પૂરી પાડજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માટેના સર્વ રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આપણે જુદી જુદી પરીક્ષાઓ પાસ કરજો, IELTSના
બેન્ડ આપજો પ્રભુ પિતા. દેશ અને વિદેશમાં તમારા બાળકોને પ્રભુ તમે શાંતિ આપજો, તમારું રક્ષણ આપજો, તમારી કૃપા રાખજો તેમના પર. તમારી સેવિકાના ખેતરમાંથી એ સર્વ અવૈધ નામોને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ, ખાલી જ કરજો પ્રભુ. અને આ માસમાં પ્રભુ તમે એમનો કબજો અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પર તમે સાથે રહેજો પ્રભુ. જેમને પ્લોટ વેચવો છે, મકાન વેચવું છે, તમારા સેવક સેવિકાઓ છે, તેમનું મકાન વેચાઈ જાય પ્રભુ એવું થવા દેજો. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હા પરમેશ્વર પિતા, ખાસ પ્રાર્થના કરે છે જેમને પ્રભુ જેઓ સેવા કરે છે પ્રભુ, એ દરેક સેવક સેવિકાઓની સેવાને તમે આશીર્વાદિત કરજો, તેમના ઘરોનું રક્ષણ કરજો, તેમના બાળકોનું પોષણ કરજો. અમારી પણ સેવાનું પ્રભુ તમે રક્ષણ કરજો અને અમારી નાની મોટી જે મીડિયા દ્વારા સેવાઓ છે એને આશીર્વાદિત કરજો. અને પરમેશ્વર પિતા વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ અને પ્રભુ બુધવાર શુક્રવારની સંગતો અને રોજના રેકોર્ડિંગને પ્રભુ આશીર્વાદિત કરજો. અને જેઓ પ્રભુ રોજ સાંભળે છે, બીજાને મોકલે છે અને પ્રભુ તમારા પર વિશ્વાસ કરે છે, તેઓને બમણા આશીર્વાદથી ભરી દેજો. છેલ્લી બાબત પ્રભુ, એક જે પ્રભુ અશક્ય છે, જબરા પાણીમાં ત્રસ્તો કરવા જેવી બાબત છે, એને પર તમે પૂરી પાડજો મારા માટે એવી હૃદયથી પ્રાર્થના પ્રભુ મિનિસ્ટ્રી માટે કરું છું પ્રભુ પિતા. અને પ્રભુ સાંભળનાર માટે પણ તમે ભલું કરજો આ માસની અંદર પ્રભુ. સાંજના સમય તરફ તમે તેમને સલામત પ્રભુ દોરી જજો પ્રભુ. આજની સવાર એમના માટે આશીર્વાદનું કારણ બની જાય અને આખા દિવસ દરમિયાન પ્રભુ આશીર્વાદો જે પ્રાપ્ત કરે, સાંજે તેમને આ ભરમ તક મળે એવું થવા દેજો. પાપોની ક્ષમા કરજો અને ફરીવાર સાંજે તમારું ભજન ગતિ લઈ લેવા માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.